આ પ્રોગ્રામના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી વડોદરા, ગુજરાત. નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં હું છું આપની સમક્ષ તનુ ખટીકી. દર્શક મિત્રો, આજે લોકશાહીનો મહાપર્વ છે. આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું આયોજન થયું છે. ઠેર ઠેર અલગ અલગ વિસ્તારોમાં મતદારો સવારથી મતદાનમાં જોડાઈ ચૂક્યા છે. મહત્વનું છે કે આ લોકશાહીનો મહાપર્વ કહી શકાય, તેની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે. અનેક જગ્યાએ મતદાન વધુ થાય તેની માટે અનેક પ્રયાસો પણ કરી રહ્યા છે. ઘરે ઘરે જઈને લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. અને લોકશાહી દેશ કહી શકાય આપણો ભારત દેશ, તેને લઈને આજે લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે અને ઠેર ઠેર મતદાન થઈ રહ્યું છે. મહત્વનું છે કે ગુજરાતની 26 લોકસભાની સીટોમાંથી 25 સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે. કેમ કે સુરતમાં જે રીતે બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા છે, તે બાદ હવે ગુજરાતની 25 સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે. મહત્વનું છે કે 1 વાગ્યા સુધીમાં 37% મતદાન થઈ ચૂક્યું છે અને હવે જોવું એ રહ્યું છે કે આવી કાળઝાળ જે ગરમી પડી રહી છે, આવી ગરમીમાં પણ મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. આજે લોકશાહીના મહાપર્વને લઈને આજે આપણી સાથે ચર્ચા વિચારણા માટે પોતે જો વાત કરીએ તો અરવિંદ જોબન પુત્રા જોડાઈ ચૂક્યા છે. અને અરવિંદભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર પહેલા સ્વાગત છે. તો જે રીતે આજે લોકશાહીનો મહાપર્વ કહી શકાય, તેને લઈને ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. મહત્વનું છે કે અનેક લોકો આ લોકશાહીના પર્વમાં જોડાઈ રહ્યા છે. જો ખાસ કરીને વાત કરીએ તો પ્રચારમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પણ અનેક વાતો જે કરી છે, અબકી બાર 400 પાર, કોંગ્રેસે પણ અનેક મુદ્દાઓને ઉઠાવ્યા છે. હવે જોવું એ રહ્યું છે કે આ મતદાનમાં આ તમામ જે મુદ્દાઓ જે બન્યા છે, તે જે તમામ જે ઘટનાઓ બની છે, તેની અસર જોવા મળશે કે કેમ, તે હવે જોવું રહ્યું. એક બાજુ જ્યારે ગુજરાતમાં ક્ષત્રિયોને લઈને ક્યાંક ને ક્યાંક રોષની લાગણી યથાવત જોવા મળી રહી છે, બીજી બાજુ રાજકોટ બેઠક પર સૌની નજર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારે ક્ષત્રિયોની મતદારોની સંખ્યા રાજકોટમાં કહી શકાય 96,000 જેટલી છે. હવે આ ગુજરાતમાં કેટલી અસર આની જોવા મળી શકે છે, તે પણ જોવું રહ્યું. આજે મતદાનનો મહાપર્વ કહી શકાય, લોકશાહીનો પર્વ કહી શકાય, તેને લઈને ઠેર ઠેર મતદાન થઈ રહ્યું છે. તો વિસાવદર વિસ્તારમાં હેન્ડીકેપ મતદાતાએ મતદાન કર્યું અને અન્ય મતદારોનો જુસ્સો તેઓ વધારતા જોવા મળ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે લોકો મતદાનમાં જોડાઈ રહ્યા છે. એક પછી એક લોકો મતદાન કરવા માટે આગળ વધી રહ્યા છે અને ખાસ કરીને આ લોકશાહીનો મહાપર્વ કહી શકાય, તેને લઈને લોકો ઉજવણી કરી રહ્યા છે. આપણો ભારત દેશ જે રીતે લોકશાહી દેશ છે, લોકો આજે મતદાન કરી રહ્યા છે. અને ખાસ કરીને જો વાત કરીએ તો અનેક એવા વિસ્તારો છે જ્યાં લોકો સવારથી મતદાનમાં જોડાઈ ચૂક્યા છે. તો આ વખતે અનેક એવા ગુજરાતમાં મુદ્દાઓ છે જે ચર્ચામાં રહી ચૂક્યા છે. પરસોત્તમ રૂપાલાનું વિવાદિત નિવેદન હોય કે પછી ગુજરાત ભાજપમાં અસંતોષની આગ હોય કે પછી સુરતમાં મુકેશ દલાલનો બિનહરીફ વિજય હોય કે પછી ભરૂચમાં ચૈતર વસાવાનો વિવાદ હોય, અનેક એવા વિવાદો ચર્ચામાં રહ્યા છે. તો આપણે ચર્ચા વિચારણામાં હવે આગળ વધીશું. અરવિંદભાઈ, જે રીતે હવે લોકશાહીનો મહાપર્વ કહી શકાય, તેની આજે ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. અનેક જગ્યાએ સવારથી જ લોકો મતદાનમાં જોડાઈ ચૂક્યા છે. શું લાગે છે આ વખતે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ 400 પારના જે નારા લાગી રહ્યા છે, શું લાગે છે મોદી મેજિક કામ કરશે કે કેમ? ખૂબ જ સરસ સવાલ છે આપનો. આપણે જાણીએ છીએ કે આજે ખૂબ જ ગરમી છે, કદાચ 42 ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવનાઓ છે. તેમ છતાંય જે જાગૃતિનો જે પ્રચાર અને પ્રસાર કર્યો હતો, એ પ્રચાર અને પ્રસારની થોડી ઘણી અસરો મતદારો પર જોવા મળી રહી છે. ઘણા બધા વિવાદાસ્પદ મુદ્દાઓ પર આ ચૂંટણી લડાઈ રહી છે. રાજકોટ કેન્દ્ર સ્થાને રહ્યું છે, નહીં કે વિકાસ કે એના સમૃદ્ધિને કારણે, કારણ કે રાજકોટ એક વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રહ્યું હતું, જેમાં ક્ષત્રિયોનો રોષ હજુ પણ શમ્યો નથી. ક્ષત્રિયો પણ હજુ પણ પુરુષોત્તમ રૂપાલાના વિરોધ કરી રહ્યા છે. હવે મતપેટીમાં એ કેવી રીતે પરિવર્તિત થાય છે એ આજે આપણે જોવાનું, કારણ કે આજે 11 રાજ્યોની 93 સીટોની બેઠકોનું મતદાન થવા જઈ રહ્યું છે
અને આપણે જાણીએ છીએ કે 2019માં જ્યારે મતદાન થયું હતું તે 93 સીટમાંથી 81 સીટ એનડીએ ગવર્મેન્ટને મળી હતી. આ વખતે જોઈએ છે કે કેટલી સીટ મળે છે. અલબત્ત સુરતની એક સીટ તો એને ભેટમાં મળી ચૂકેલી છે અને 25 સીટનું હવે પરિણામ જોવાનું છે. પરંતુ અહીંયા જોવાનું છે કે જામનગર છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, સુરેન્દ્રનગર છે અને એ 6 જગ્યા એવી છે કે જ્યાં કાંટેકી ટક્કર કહી શકાય અથવા તો કશ્મકશની લડાઈ કહી શકાય. અને અહીંયા પરિણામ કદાચ જો મતદારો ને લાગે તો એ કદાચ ઉલટાવી પણ શકે એવી પરિસ્થિતિ સર્જાય છે અને પરિણામ રાજકોટનું પણ અપસેટ સર્જાય એવું આવી શકે છે એવી સંભાવના પૂરી રહી છે. અલબત્ત અત્યારે જે આપણે મતદાનનો પ્રવાહ, મતદારોનો પ્રવાહ જોઈએ છે 42 ડિગ્રીમાં પણ જો 70% જેવું મતદાન થશે તો ખરેખર ગુજરાતની ચૂંટણી એક ખૂબ જ રસપ્રદ થઈ જશે. અને આ ચૂંટણીમાં જે 93 બેઠકોની થઈ છે એમાં ઘણા દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. એમાં ગુજરાતમાં અમિત શાહજી છે, પુરુષોત્તમ રૂપાલાજી છે અને અન્ય બીજા પણ ઘણા બધા નેતાઓ છે કે જે ચૂંટણી રહ્યા છે. આપણે અર્જુન મોઢવાડિયા પણ એક દિગ્ગજ નેતા કોંગ્રેસના હતા અને ભાજપમાં જોડાયા અને હવે કોંગ્રેસની લોકસભાની ટિકિટમાં લડી રહ્યા છે ભાજપ તરફથી. તો હવે જોવાનું છે કે એક વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. તો આપણે હવે જોવાનું છે જે 5 વિધાનસભાની ચૂંટણી પણ બાય ઇલેક્શન આ સાથે ચાલુ રહી છે તો એનું પણ આ મતદાન થવા જઈ રહ્યું છે સાથે સાથે. તો હવે એ બધી વસ્તુઓનું ધ્યાનમાં રાખીએ તો મનસુખ માંડવિયા પણ એક લોકપ્રિય નેતા અને કેન્દ્રીયના મંત્રી રહી ચૂક્યા છે અને એ પોરબંદરની સીટ ઉપર ધડુકની જગ્યાએ એને રાખવામાં આવેલા છે. તો હવે એ જોવાનું કે મનસુખભાઈની લોકપ્રિયતા કેન્દ્રીયમાં કામગીરીની મતદારો કેવી રીતે મતમાં પરિવર્તિત કરે છે એ પણ જોવાનું રહ્યું. 25 સીટમાંથી આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે એટલી આસાન વિજય નથી. 400 સીટનું જે લોકો દાવો કરે છે અને જે 5 લાખથી વધુ મત દઈ આવવાની જે ગણતરીઓ કરે છે એ કદાચ આ વખતે શક્ય બને એવું મને લાગતું નથી. જે 5-6 સીટો છે કદાચ એમાં જીત હારજીત સાંકડી બહુમતીથી થઈ શકે એવી સંભાવનાઓ પણ રહેલી છે. ઘણી જગ્યાઓ લાઈનો લાગેલી છે બહુ છે અને સૌથી વધુ સારામાં સારી વાત છે કોઈ અનિચ્છનીય બનાવોના સમાચાર અત્યાર સુધી સાંપડ્યા નથી. 1-2 જગ્યાએ ઈવીએમ ફટકાયેલા છે એવા સમાચાર મળેલા હતા પણ એ લોકોએ તરત રેક્ટિફિકેશન કરી અને કાર્યાન્વિત કરેલા છે. તો આ બધી વસ્તુઓની ગણતરી કરીએ તો ગુજરાત કેન્દ્ર સરકાર માટે ખૂબ જ મહત્વની છે. 25 બેઠકો એ લોકોને જીતવી જરૂરી છે જો એ લોકોને 400 નો આંકડો પાર કરવો છે. પરંતુ અહીંયા નરેન્દ્ર મોદીજી પણ સભા ભરી ગયા છે. હવે એની જે લોકપ્રિયતા છે એ મતદારો પર કેવી અહીંયા એક ખાસ વિશેષ એ વસ્તુ છે કે આ વખતે ગુજરાતમાં 58 લાખ પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યા છે. એ પણ મોદીજીથી પ્રભાવિત છે. તો એનું મતદાન કેવું રહે છે એ પણ જોવાનું રહ્યું છે. ઘણા એજન્ટ વ્યક્તિઓ પણ મતદાન કરે છે. આમ તો જો કે જે ઓફિશિયલ ડ્યુટી પર છે એ લોકોએ બેલેટ પેપરથી મતદાન કરી દીધું છે અને બાકીના જે રહ્યા છે અમુક જગ્યાએ જે 80 વર્ષની એ લોકોનો ઘરે જઈને બાકી આજે ઈવીએમ દ્વારા સાચી પરિસ્થિતિ જણાશે. બધા 266 કેન્ડિડેટ જે ઉભા છે ગુજરાતમાં એ લોકોનું આજે ભાવિ લોક થવા જઈ રહ્યું છે. 6 વાગ્યા સુધીમાં કેટલા જણા આવે છે એ હવે જોવાનું રહ્યું. જી ચોક્કસથી અરવિંદભાઈ. અને જે રીતે અત્યારે ઠેર ઠેર મતદાન થઈ રહ્યું છે વાડજ વિસ્તારમાં પણ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે મતદાનના હેન્ડીકેપ જે લોકો કહી શકાય તે મતદાનને લઈને હવે આગળ વધી રહ્યા છે. અનેક લોકોને પણ તે પ્રેરણા આપી રહ્યા છે. સીધા ત્યાં લાઈવ જોડાઈશું કેમ કે જે રીતે સવારનું મતદાન થઈ રહ્યું છે અને મતદાનને લઈને આ મહાપર્વમાં લોકો સવારના જોડાઈ રહ્યા છે. વાડજ વિસ્તારમાં હેન્ડીકેપ મતદાતાએ મતદાન કર્યું અને અન્ય મતદારોને જુસ્સો વધારતા જોવા મળ્યા છે. દિવ્યાંગ લોકો કહી શકાય કે તેઓ મતદાનમાં જોડાઈને બીજા લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે. લોકશાહીનો આ મહાપર્વ કહી શકાય તેમાં લોકો સવારના જોડાઈ રહ્યા છે. હવે કાળઝાળ જે ગરમી પડી રહી છે, એક બાજુ હીટ વેવની આગાહી થઈ છે અને બીજી બાજુ આ ગરમી વચ્ચે પણ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. મહત્વનું છે કે આ તમામ જે ગરમીનો અત્યારે પારો વધેલો જોવા મળી રહ્યો છે તેની વચ્ચે અત્યારે દિવ્યાંગજનો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. અમદાવાદ
અમદાવાદના વાડજ વિસ્તારમાંથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં દિવ્યાંગજનો મતદાન કરવા પહોંચ્યા છે અને બીજા લોકો માટે પણ તે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે. સવારનું મતદાન શરૂ થઈ ગયું છે. અનેક બેઠકો પર સવારથી જ મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. લોકશાહીના મહાપર્વની ઉજવણી આજે થઈ રહી છે. ઠેર ઠેર અનેક વિસ્તારોમાં લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. 1 વાગ્યા સુધીમાં 37% મતદાન થયું છે. તો જે રીતે સવારથી લોકો મતદાનમાં જોડાઈ રહ્યા છે, અમારા અનેક સંવાદદાતાઓ સવારથી અપડેટ પણ આપી રહ્યા છે. ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં જે રીતે મતદાન થઈ રહ્યું છે, અલગ અલગ વિસ્તારમાં અમારા સંવાદદાતા ગ્રાઉન્ડમાં ફિલ્ડમાં જઈને જે રીતે ડિટેલ્સ આપણી સુધી પહોંચાડી રહ્યા છે. અને અત્યાર સુધી જો વાત કરીએ તો 1 વાગ્યા સુધી 37% મતદાન થયું છે અને હવે સાંજ સુધીમાં મતદાન વધુ થાય તેવી પણ આશા કરી શકીએ. અને ખાસ કરીને અમદાવાદના વાડજ વિસ્તારમાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે. વાડજ વિસ્તારમાં દિવ્યાંગજનોએ મતદાન કર્યું છે અને આ તે ખૂબ જ એક પ્રેરણારૂપ કિસ્સો કહી શકાય કે તે લોકો મતદાન કરવા માટે પહોંચ્યા છે. બીજા લોકો માટે તેઓ જુસ્સો વધારવા માટે પહોંચ્યા છે. કહી શકાય કે આ કાળઝાળ ગરમીમાં લોકો જ્યારે બહાર નીકળવાનું પણ ટાળે છે, પરંતુ લોકશાહીનો આ મહાપર્વ કહી શકાય, તેને લઈને લોકો આ મહાપર્વની ઉજવણી કરવા માટે મત આપવા માટે પહોંચી રહ્યા છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકો પહોંચી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેઓ દિવ્યાંગ છે, તેઓ પગ વડે તેઓ મતદાન કરી રહ્યા છે. મતનું જે નિશાન કહી શકાય, જે લોકો પોતાની આંગળી પર મુકાવે છે, પરંતુ તેઓ દિવ્યાંગ છે, તેમના પગ પર મતનું નિશાન કરાવડાવી રહ્યા છે. અને આ એક ખૂબ જ એક પ્રેરણાદાયી કિસ્સો કહી શકાય, કેમ કે એક દિવ્યાંગજન થઈને તેઓ મત આપવા માટે પહોંચ્યા છે. આવા સમયમાં જે કાળઝાળ ગરમી પડી રહી છે, બીજી બાજુ જે રીતે મત આપવા જઈએ ત્યારે લાંબી લાઈનો પણ બપોરમાં જોવા મળતી હોય છે. તો સમગ્ર અત્યારે લોકસભાનું 3જા તબક્કાનું મતદાન જ્યારે આજે હતું ગુજરાતમાં, વહેલી સવારથી જ વિવિધ મતદાન મથક ઉપર લોકો મતદાન કરવા જઈ રહ્યા છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી જ મતદાન થયું હતું. રાણીપ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમજ નારણપુરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું હતું. ત્યારે મતદાતાઓમાં પણ ખૂબ જ વધુ જુસ્સો જોવા મળી રહ્યો છે અને સાથે તેઓ મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે. વાત કરીશું કે તેમના પરિવાર સાથે તેઓ મતદાન કરવા પહોંચ્યા છે. બપોરનો સમય છે છતાં પણ તેઓ મતદાન કરવા પહોંચ્યા છે. શું કહેશો જે પ્રમાણે મતદાનનો આટલો ખાસ કરીને ઉત્સાહ, અને ખાસ અત્યારે આપ આવ્યા છો, કઈ રીતનું મતદાનને જુઓ છો આપ? હા, એક તો પહેલી વાત તો એ કે મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજમાં આવે છે. અને આટલી ગરમી છે પણ છતાંય અમને એવો એક છે કે ભાઈ મોદી સાહેબ સારું કામ કરે છે, તો આપણે જે પક્ષને આપવાનો હોય એ પક્ષને વોટ આપી અને વિજય બનાવવા જોઈએ. ચોક્કસ. છેલ્લા કેટલા સમયથી આપ પગેથી એને ખાસ કરીને મતદાન કરી રહ્યા છો, અને ખાસ કરીને શું લોકોમાં પણ એક જાગૃતતા આવે તે માટે એક સંદેશ આપશો? હા, એટલે ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આપણે શું ફાયદો છે કે તડકાનું કોણ હાલીને જાય ને હાલીને આવે, પણ મતદાન તો ખરેખર કરવું જ જોઈએ. જો અમારી જેવા કરતા હોય તો નોર્મલ લોકોને તો અવશ્ય મતદાન કરવું જ જોઈએ. અને સુવિધાઓ પણ આપે છે. ન ચાલી શકતા હોય તો લઈ જવાની, ઘેરે મૂકી જવાની સુવિધાઓ આપે છે. અને જ્યારથી મારે બંને હાથ નથી અને હું પગથી વોટિંગ કરું છું, મારા હાથ તો નાનો હતો 10 વર્ષના ત્યારે કપાઈ ગયા, પણ મારે જે મતદાર આપવાનો અધિકાર બન્યો 18 વર્ષે, એટલે 18 વર્ષથી જ્યારથી હતો અત્યારે મારી ઉંમર 65મું વર્ષ ચાલે છે અને ત્યારથી હું આ પગેથી વોટિંગ કરું છું. ચોક્કસ. શું કહેશો આપ પણ નવયુવાનોને, જે પ્રમાણે આપ પણ મતદાન પરિવાર સાથે કરવા આવ્યા છો, શું કહેશો? જી, મત આપવો એ આપણી પવિત્ર ફરજ છે, તો મતદાન તો કરવું જ જોઈએ. ઘરમાં બેસીને ફોન મચેડો એ યોગ્ય નથી, સો મતદાન તો કરવું જ જોઈએ. ચોક્કસ. જે પ્રમાણે મતદાન કરવું જોઈએ અને સાથે તેઓ પણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા આવ્યા છે. આપ શું કહેશો બેન? કારણ કે જે ઘણા લોકો હજુ પણ મતદાન કરવા બહાર નથી નીકળ્યા, પરંતુ આપ બપોરના સમયે પણ મતદાન કરવા પહોંચ્યા છો મતદાન મથકે. મતદાન અવશ્ય કરવું જ જોઈએ. હું હેન્ડીકેપ છું, છતાં પણ હજુ મારે જમવાનું બી બાકી છે, રસોઈ બનાવીને આવી છું, આટલો તાપ છે છતાં પણ હું મારી વ્હીલચેર લઈ અને મતદાન કરવા આવી છું. અવશ્ય મતદાન કરવું જ જોઈએ. આપણે ફરજ છે આપણી મતદાન કરવાની. ચોક્કસ. તમે શું કહેશો જે પ્રમાણે મતદાનની જો વાત કરવામાં આવે તો અત્યારે મતદાન મથક ઉપર લોકો આવી રહ્યા છે, આપ પણ આવ્યા છો પરિવાર સાથે, પાડોશીઓ સાથે, લોકોને એક શું સંદેશ આપશો? મતદાન એ આપણો અધિકાર છે, મતદાન કરવું જ જોઈએ. ગવર્મેન્ટ સરકાર આપણા માટે જો આટલી મહેનત ઉઠાવતી હોય, કરતું હોય, તો આપણે અત્યારે તડકોને બધું જોવું ના જોઈએ. ખરેખર કરવું જ જોઈએ. મતદાન આપણો અધિકાર છે. તો ચોક્કસ જે પ્રમાણે પરિવાર સાથે તેઓ આવ્યા છે, તેમના હાથ નથી,
પગેથી તેઓએ મતદાન કર્યું છે. સાથે જ તેમના જે મિસિસ જે છે તે પણ હેન્ડીકેપ છે, છતાં પણ બપોરના સમયે તેઓ મતદાન કરવા આવ્યા છે. લોકોએ એક શીખ લેવી જોઈએ. જે પણ લોકોએ મતદાન હજુ ન કર્યું હોય તો ચોક્કસ અવશ્ય તેઓ પોતાના મથક ઉપર જાય અને મતદાન કરે. કેમેરામેન બંટી ડાગર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. આગળ વાત કરીશું કે જે રીતે મતદાન થઈ રહ્યું છે, સવારથી જ લોકો મતદાન કરી રહ્યા છે અને આ લોકશાહીના મહાપર્વમાં જોડાઈ રહ્યા છે. આપણી સાથે સ્ટુડિયોમાં મુકેશ ઓઝા, જેઓ રાજકીય વિશ્લેષક છે, તે ઉપસ્થિત છે. તો પહેલા તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝ પર. અને ખાસ કરીને આજે મતદાનનો આ મહાપર્વ છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટી 400 પારની વાત કરી રહી છે, બીજી બાજુ કોંગ્રેસ પણ અનેક મોટા વાયદાઓ કરી રહી છે, અનેક યોજનાઓ વિશે વાત કરી રહી છે. જો વાત કરીએ તો જે પહેલા જ્યારે કોંગ્રેસ સરકાર સત્તામાં હતી ત્યારે પણ અનેક યોજનાઓ હતી અને હવે નવી યોજનાઓની વાત કરી રહી છે. ગુજરાતના મતદારોને રીઝવવા માટે નવી યોજનાઓની વાત કરી રહી છે. કેટલું સત્ય લાગી રહ્યું છે? બેન, મારે એટલું કહેવું છે કે આજે લોકતંત્રનું જે પર્વ છે એની અંદર જો કદાચ આપણને અત્યારે ઓછું મતદાન દેખાઈ રહ્યું છે તો એમાં હું કોઈ નેતા કે રાજકીય પક્ષનો વાંક ગણતો નથી. એમાં પ્રજાનો પોતાનો વાંક છે. પ્રજાને એ હક ગુમાવી દે છે. જો તમે મતદાન ન કરો તો તમે સરકાર પાસેથી પ્રશ્ન ઉઠાવવાનો અધિકાર પણ તમે ગુમાવી દો છો. એટલા માટે સૌને વિનંતી કે તમારે અવશ્ય મતદાન કરવું જોઈએ. મતદાન કેમ કરવું, કઈ રીતે કરવું, શું વિચારવું, શું ધ્યાનમાં રાખવું, તમે જેટલી ઉંમર હોય તમે પાછળના પ્રીવિયસના તમે જોયું હશે કે સરકારે કઈ રીતે કામ કર્યું, કઈ યોજનાઓ લાવી, કઈ યોજનાથી મને ફાયદો થયો, કઈ યોજનાથી મને નુકસાન થયું. દેશની ચિંતા આપણે કરવી જ જોઈએ, કારણ કે આપણે ભારતના નાગરિક છે. હું છેલ્લા 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની જે સરકારી યોજનાઓ લાવી છે એ એવું જરૂરી નથી કે એ યોજનાઓથી બધાને જ ફાયદો થયો હોય, ઘણાને કદાચ નુકસાન પણ થઈ ગયું હોય. તો એવી કઈ યોજનાઓ છે એની હું અત્યારે આપને વાત કરવા માંગુ છું. બેટી બચાવો બેટી પઢાઓ યોજના લાવી છે, બહુ એના ઉપર સારું કામ થયું છે. હું મોદીજીનો પ્રશંસક રહ્યો છું પણ સાથે વિવેચક પણ રહ્યો છું, કારણ કે અત્યારે આપણા પેપરની અંદર, અખબારોની અંદર સોશિયલ ક્રાઇમ વધતું જાય છે. બે બેટીઓ ઉપર બળાત્કાર પણ થતાના કેસો વધતા જાય છે. તેના ઉપર પણ આક્રમક રીતે પગલાં ભરાય એવા કાયદા કાનૂનની પણ જરૂર છે. ડિફેન્સ કોરિડોર બનાવ્યું, અગ્નિવીર યોજના લાવી, પરંતુ અગ્નિવીર યોજના માટે પણ લટકતી તલવાર છે કે એ નોકરી 4 વર્ષ પછી એમની પરમેનન્ટ થાય, બીજે ક્યાંય મળે. તો એ જરૂરી એમનો પ્રયાસ છે કે સૌને નોકરી મળે, સૌને રોજગાર મળે, પણ એવા પ્રયત્નોની અંદર લોકો ક્યાંક ને ક્યાંક એમના પ્રશ્નો મૂંઝવતા રહે છે. 3 તલાક બિલ લાયા છે, સંસદ મહિલા આરક્ષણ લાયા છે, 370ની કલમ હટાવી છે. આ ત્રણેય જે સ્કીમ છે કદાચ મુસ્લિમ મહિલાઓ માટે, મુસ્લિમ સમાજ માટે ખૂબ જ યોગ્ય છે, સારી છે, અને તેથી જ ભારતીય જનતા પાર્ટી પક્ષ મુસ્લિમોનો જે ઝુકાવ, જે મત આપવા જઈ રહ્યા છે એ પણ એક એની ઉપલબ્ધિ ગણાય. હા, જેને ભારતીય જનતા પાર્ટીને મત આપવો જ નથી તો એમને વિરોધની રાજનીતિ સિવાય એમની પાસે બીજું કોઈ શસ્ત્ર નથી. રામ મંદિર બનાવ્યું છે તો ન માત્ર રામ મંદિર બનાવ્યું છે, એની સાથે સાથે દેશની અંદર જે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ થયા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્લ્ડની જે અત્યારે જે ટુરિઝમ સેન્ટર બન્યું છે, એની જે આવક થઈ રહી છે, જે આપણા ધાર્મિક કોરિડોર બનાવવામાં આવ્યા છે, સોમનાથના બનાવવામાં આવ્યા છે, કાશી, મથુરા અને મહાકાલના જે કોરિડોર બનાવવામાં આવ્યા છે, આ પણ એક ધાર્મિક ટુરિઝમને ડેવલપમેન્ટ કરવાનું કામ થયું છે. એટલે એને પણ ન ભૂલવું જોઈએ. અને જે બુલેટ ટ્રેન લાવી છે, હજુ પણ આપણા દેશમાં ફાટક વગરના રોડ રસ્તા છે, ઘણા એક્સિડન્ટ થાય છે, પશુનું પણ ક્યાંક એમનું મોટું નુકસાન થાય છે. એટલે એના ઉપર પણ કાર્ય થવું જોઈએ. બુલેટ ટ્રેન લાયા છો એટલે એનાથી પણ આગળ જે પ્રશ્નો ઊભા છે એના ઉપર પણ લોકો ચિંતન કરતા હોય છે. જે બીજું નવું સંસદ ભવન બનાવ્યું છે, સંસદની ડિમાન્ડ હતી, પરંતુ એ સંસદની અંદર જે પ્રશ્નો પૂછવાની ગરિમા છે એ જળવાતી નથી. દુનિયા જ્યારે લોકો જોતા હોય છે તો એવી જ્યારે એ દેશનું ક્યાંક ને ક્યાંક નીચું જોવું પડતું હોય છે. એટલે જે સશક્ત રાજનેતાને આપણે એવા નેતાઓને સિલેક્ટ કરીને સંસદમાં મોકલીએ કે જે ખરેખર આપણા વિસ્તારની ચર્ચા કરે. હવે મહિલા સશક્તિ કેન્દ્ર બનાવ્યા છે, એવી ઘણી યોજનાઓ આવે છે. રાષ્ટ્રીય મહિલા આયોગ છે, એના ઉપર કામ કરતા હોય છે, પણ માત્ર પ્રેસ કોન્ફરન્સ થકી તેઓ વાત મૂકી દેતા હોય છે. એના ઉપર મજબૂતીથી પક્ષ મૂકવો જોઈએ. મહિલાઓને કાયદાઓની માહિતી પોતાના
દરેક મહિલા સુધી પહોંચે એવી પણ એમને જાગૃતિનું કામ કરવું જોઈએ. એનડીએની અંદર મહિલા પ્રવેશ થયો છે. મન કી બાત રેડિયો ઉપર તો કરે છે, પરંતુ જ્યારે કૂટનીતિની વાત હોય છે ત્યારે આપણા મોદી સાહેબ માત્ર નડ્ડાજીને અમિત શાહજીને જ વાત કરતા હોય છે. દિલની વાત છે નડ્ડાજીને અમિત સાહેબ થાય છે, અને મન કી બાત દેશની પબ્લિક આગળ મૂકે છે. નો ડાઉટ મોદીજીએ પ્રજાનો પ્રેમ મેળવ્યો છે. એમને જે સર્વશ્રેષ્ઠ કાર્ય કર્યા છે એની ઉપલબ્ધિની નોંધ લેવી જોઈએ. દેશની અંદર વિદેશની અંદર જે 5મા ક્રમે અત્યારે આપણી ઇકોનોમી આવી ગઈ છે એ નોંધ વિશ્વ લઈ રહ્યું છે. વિશ્વની અંદર બીજા દેશો ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા આવી રહ્યા છે. જે આપણે 3 ટ્રિલિયનની ઇકોનોમી બનાવવાનો જે મોદીજીનો સંકલ્પ છે, તો ખરેખર આના પાછળ ખૂબ જ મહેનત હોય છે. આખા વિશ્વની અંદર એક પોઝિટિવ એટીટ્યુડ ભારત દેશ માટે લોકોનો બને, લોકો આવે એવી વિચારધારાના કામો હજુ પણ આગળ થવા જોઈએ. એ પણ વિચારવું જોઈએ સરકારોએ, પક્ષોએ. હા, ચાઇનાનું આક્રમણ છે ભારતમાં, ચાઇના તરફથી જે આયાત થઈ રહ્યું છે, ઇમ્પોર્ટ થયું છે, એની અંદર 17% વધારો થયો છે. એના ઉપર પણ સરકારે ચિંતન કરવું જોઈએ. તો આપણે 3 ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધી શકીએ એમ છીએ. એટલે મિલેટ જાગૃતિ લાવ્યા છે, ખેડૂતો પાક વીમા યોજના, ઘણી બધી યોજનાઓ લાવ્યા છે, પણ છતાંય ખેડૂતોને ક્યાંક અસંતોષ છે. MSP માટેનો અસંતોષ એમનો હજુ ઊભો છે. આપણે દેશની અંદર જોયું છે કે ખેડૂતો માટે આંદોલનો થયા છે, અને એની પાછળ રાજનીતિ પણ હોઈ શકે છે. પર્યાવરણ જાગૃતિ, સ્વદેશી જાગૃતિના જે અભિયાન ચલાવવામાં આવે છે, રોડ સ્વચ્છતાના જે અભિયાન ચલાવવામાં આવ્યા છે, સ્વચ્છતા મિશન જે સરકારો આપી છે, એનાથી દેશની અંદર જાગૃતિ આવી છે. લોકો કચરો પણ નથી નાખતા રોડ ઉપર. એટલે આ પ્રકારના જે કાર્યો થતા હોય, અને એ કાર્યોની અંદર આપણી એક નાગરિકની શું ભૂમિકા છે, આપણે કેટલા શિક્ષિત છે, અને કઈ રીતે આપણે શું વિચારીને વોટ આપવો જોઈએ. જો આટલું વિચારીને પણ આપણે વોટ આપીએ તો આપણે એક સારી સરકાર, સારો નેતા અને આપણા વિસ્તારની ચિંતા કરનાર વ્યક્તિને જ્યારે આપણે મોકલીએ તો એની પાસે આપણે મળીને એને આપણે સવાલ પૂછવાનો પણ અધિકાર આપણે રાખતા હોઈએ છીએ. જી મુકેશભાઈ, ચોક્કસ. અરવિંદભાઈ, આપની પાસે આવીશ કે જે રીતે આ વખતે રાજ્યમાં લગભગ 5 કરોડ જેટલા મતદારો મતદાનમાં જોડાવાના છે, કેમ કે ક્યાંક ને ક્યાંક આ લોકશાહીનો મહાપર્વ છે અને નવા મતદારો પણ વધારે આ વખતે નોંધાયા છે. અને મહત્વનું છે કે જે રીતે લોકશાહીના મહાપર્વની સવારથી જ અનેક વિસ્તારોમાં ઉજવણી થઈ રહી છે. કોંગ્રેસ અનેક મુદ્દાઓને લઈને જનતાની વચ્ચે પણ ગઈ છે, પરંતુ જ્યારે મત આપવાનો સમય આવે છે, આ સમયમાં ક્યાંક ને ક્યાંક જનતા કોંગ્રેસના મુદ્દાને ધ્યાને નથી લેતી અને ભાજપ પર તેનું વધારે ભાર જનતાનો જોવા મળે છે. શું કારણ છે આનું? આ વખતનો જો માહોલ જોવો તો ઘણો બધો જુદો છે. અલબત્ત કોંગ્રેસે ઘણી બધી મહેનત કરી છે. જેટલા વિવાદાસ્પદ મુદ્દાઓને ભારતીય જનતા પાર્ટીના હતા આ પ્રમાણમાં કોંગ્રેસના એ પ્રમાણમાં રહ્યા નથી. અલબત્ત હર વખતે કોંગ્રેસના ઘણા બધા વિવાદાસ્પદ કેન્ડિડેટને રહીને હોય છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીનું ચિત્ર આખું ઊંધું ઉપસી આવેલું છે, ખાસ કરીને ગુજરાત માટે. ગુજરાતમાં આપણે સાબરકાંઠાની વાત કરીએ, બરોડાની વાત કરીએ, રાજકોટની વાત કરીએ, જામનગરની વાત કરીએ, ઘણી જગ્યાએ ખાલી અસંતોષ જ નહોતો અને વિરોધના સ્વરૂપમાં બહાર આવ્યો હતો. અને એ વિરોધના રૂપમાં બહાર આવીને ગવર્મેન્ટને અથવા ભારતીય જનતા પાર્ટીને ફરજ પડી હતી કે 2 કેન્ડિડેટ્સને બદલવા પડ્યા, અને સાબરકાંઠાના અને બરોડાના. તેમ છતાં પણ જે આક્રોશ હતો એ આક્રોશનો વિરોધ સમ્યો નથી. તો આ બધું સમીકરણ આપણે જયારે કરીએ ને ત્યારે ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે આ વખતનું કપરા ચઢાણ ચોક્કસપણે 25 માટે છે. 25 સીટ ઇન્ટેક રાખવી એના માટે બહુ મુશ્કેલ છે. અલબત્ત મોદી મેજિક જો જરૂર કામ કરે અને કેન્ડિડેટને ધ્યાનમાં ન લે તો એને ફક્ત મતદારો મોદીજીને ધ્યાનમાં રાખીને મતદાન કરે તો ચોક્કસપણે એનો ફાયદો થઈ શકે. અલબત્ત નહીતર કોંગ્રેસને 4 થી 5 સીટમાં ચોક્કસપણે હું મારા અંકગણિત મુજબ માનું છું કે ફાયદો થવા જઈ રહ્યો છે. 25 સીટ મળવી આજે વખતે ભારતીય જનતા પાર્ટી માટે ઘણું બધું મુશ્કેલ છે. કપરા ચઢાણ પણ છે. જે જાતના વિવાદ એ પછી પણ જે છેલ્લે કોળી સમાજનો પણ એ લોકોને આક્રોશ વર્યો છે. હવે એ જોવાનું છે જે સમાજે વિરોધ કર્યો છે એ સમાજના જે મતદારો છે એ વિરોધ કરવા છતાં જો ભારતીય જનતા પાર્ટીને મત આપે તો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી છે. જો એ લોકો ખરેખર કોંગ્રેસને જ મત આપે અને એ લોકોનો વિરોધ સાચો હોય અને એ રીતે લોકો ગણિતિક રીતે આગળ વધે
અને ક્ષત્રિય સમાજ પણ એ રીતે, કારણ કે આજે એવું જોયું હતું કે ક્ષત્રિય સમાજના અમુક લોકોએ બેનર રાખી અને ભારતીય જનતા પાર્ટીને વોટ આપો એવી જાતનો પ્રચાર પણ થવા જોયો હતો. તો આ બધી વસ્તુનું ગણતરી કરીએ તો ઘણી બધી ઉલટ સુલટ થવાની સંભાવનાઓ આ વખત રહેલી છે. જી અરવિંદભાઈ, અને જે રીતે હવે ખાસ કરીને સવારથી જો મતદાન થઈ રહ્યું છે, ઘણી એવી ભારતીય જનતા પાર્ટીએ ઘણી એવી યોજનાઓ પણ બનાવી છે. મુકેશભાઈ, આપને પૂછવા માંગીશ કે ઘણી એવી યોજનાઓ છે અને અનેક એવી યોજનાઓ છે જે લોકો સુધી પહોંચી નથી. હા, ભારતીય જનતા પાર્ટીએ વચ્ચે એવી પણ જો વાત કરીએ તો ઘણી યોજનાઓ પણ બહાર પાડી હતી અને છેવાડાના માનવી સુધી દરેક યોજનાઓ પહોંચે તેવી પણ ભારતીય જનતા પાર્ટીએ વાત કરી હતી. અનેક એવી કેમ્પેન પણ ચલાવી હતી. શું લાગે છે, યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે કે શું? છેવાડાના માનવીને ત્યારે ખબર પડે કે એની પાસે યા તો એના મોબાઈલમાં એની મેસેજ મળે કે આ યોજના છે, યા તો એની આજુબાજુમાં રહેતા લોકો એને કહે કે આ યોજના છે, આનો લાભ લેવો જોઈએ. એટલે જે યોજનાઓ છે યા તો કદાચ 2-4 હોર્ડિંગ્સમાં દ્વારા યા કદાચ એકવાર અખબારની અંદર આવી ગઈ હોય, એ યોજનાઓ જનના છેવાડા સુધી એ યોજનાઓ પહોંચતી નથી. હજ સબસિડી ખતમ કરી ભારતીય જનતા પાર્ટીએ અને એની સામે એમણે રામ મંદિર બનાવ્યું છે, પરંતુ પાકિસ્તાનની અંદર મસ્જિદ બચાવો, હૈદરાબાદ બચાવોના પણ નારા લાગ્યા છે, કારણ કે ત્યાં જ મુસ્લિમ પાર્ટીઓ જ મસ્જિદો તોડીને એ જગ્યાનો દુરુપયોગ કર્યો છે. મેં આ જોયું છે. પરંતુ જે ચંદ્રયાનની સફળતા લેવી જોઈએ એ દેશ માટે ગૌરવની વાત છે અને વૈજ્ઞાનિકોને તો અભિનંદન આપીએ છીએ, પણ સાથે સરકારની જે મનો ઈચ્છા છે, એમની જે ઈચ્છા શક્તિ છે, એને આપણે સેલ્યુટ ચોક્કસ કરવું જોઈએ. નવા એઇમ્સની સ્થાપના કરી છે, પરંતુ એ પણ ન ભૂલવું જોઈએ કે ગામડાઓની અંદર હજુ ડૉક્ટરો યોગ્ય રીતે ત્યાં જતા નથી અને ત્યાં પણ હેલ્થની હજુ સમસ્યા ઊભી છે. ભારત વિશ્વગુરુ તરફ ચોક્કસ આગળ વધી રહ્યું છે, પરંતુ જ્યારે કોઈ વિશ્વના નેતા આવે છે ત્યારે ઝૂંપડપટ્ટી આગળ જે આપણે પડદા બાંધી અને સારું દેખાવ કરવાનો જે પ્રયત્ન કરીએ છીએ એ કદાચ તમારા દિલના અંતરને પૂછજો કે કેટલું યોગ્ય છે. પ્રજા જાણે છે, પ્રજાની સામે આવી સ્થિતિનું નિર્માણ દેખાતું હોય છે. રેલવેની સ્પીડમાં વધારો થયો, સારી વાત છે, બુલેટ ટ્રેન આવી રહી છે, પરંતુ દેશમાં ફાટક વગરના રોડ રસ્તા કેટલા છે એનું પણ આપણે ચિંતન ચોક્કસ કરવું જોઈએ. મેરઠ એક્સપ્રેસ વે, દ્વારકા એક્સપ્રેસ વે, મુંબઈ દિલ્હી કોરિડોર એક્સપ્રેસ વે, ઘણા એક્સપ્રેસ વે બન્યા છે, પણ એની ઉપર એક્સિડન્ટના કેસો પણ વધતા જાય છે. એ ભારતના જે લોકોની જે એમનામાં જે ડ્રાઇવિંગની કળા છે, એ જે શિક્ષણ છે, એ પણ હજુ અધૂરું છે. એના ઉપર પણ કાર્ય થવું જોઈએ. સરકારી ગૌશાળાઓ લાવી છે, સારું શિક્ષણ આપવાની વાત કરી છે. માત્ર શિક્ષણની અંદર કેટલા લોકોને શિષ્યવૃત્તિ મળી હજુ એના આંકડા તમે જાહેર નથી કરી શકતા. શા માટે તમારે યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને ભારતમાં પાછા લાવવા માટે આટલી મહેનત કરવી પડે યુદ્ધના સમયે? શા માટે ભારતમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી જેવી, નાલંદા યુનિવર્સિટી જે આજથી જે સોને કી ચિડિયા ભારત કહેવાતું હતું, ત્યારે નાલંદા યુનિવર્સિટીની વિશ્વમાં ખૂબ જ ઊંચું સ્થાન હતું. આજે આપણે ઓક્સફર્ડ યુનિવર્સિટીને, બીજી જે વિદેશની યુનિવર્સિટીને સ્થાન આપી છે. ભારતમાં એ તાકાત છે, એ ઇન્ટેલેક્ચ્યુઅલિટી છે, તો શા માટે એવી યુનિવર્સિટીનું નિર્માણ આપણા દેશમાં જ કેમ ના કરીએ? શા માટે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય? એટલે આ જે મોહ છે એના ઉપર પણ સરકારે કામ કરવું જોઈએ. હવાલા જનધન યોજના તો લાવ્યા, એનાથી લોકોના સ્કેમ પણ પકડ્યા, પણ સામે તમે ઇલેક્ટ્રોલ બોન્ડ કરીને કેટલા રૂપિયા તમે લીધા, કોના ઉપર કેસ થયા, એ પણ તમે પબ્લિકની સામે ઉજાગર કરી લીધું છે. એટલે પબ્લિકને તમે સામાન્ય ન સમજો. પબ્લિકની પાસે પ્રશ્નો છે તો સામે જવાબ પણ છે. એટલે નેતાઓએ હવે સશક્ત થવું પડે, સભાનતા સાથે લોકોની વચ્ચે જવું પડે, એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. નવા એરપોર્ટ તો બનાવ્યા, પરંતુ ખાનગીકરણ છે. અદાણીજીને બીજાઓને ખાનગીકરણ થકી તમે થઈ રહ્યા છો. નવા રોડ તમે બનાવો છો, પણ પ્રજાને ટોલ ટેક્સ ચૂકવવો કેટલો પડે છે? તમે મુંબઈથી દિલ્હી જાઓ તો તમારે ઓછામાં ઓછો 3000 રૂપિયા ઉપરનો ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. એટલે ગાડીનું પેટ્રોલ અલગ ને ટોલ ટેક્સ અલગ. એટલે લોકો પછી એવું વિચાર કરે કે રેલવેમાં જવું સારું. એટલે જે મોંઘવારી નડી રહી છે, નો ડાઉટ હું ભારતીય જનતા પાર્ટી મોંઘવારીના ઇસ્યુ સાથે હું થોડોક સહમત નથી, એટલા માટે કે જે મોંઘવારી વધી રહી છે તો સામે તમારી આવક પણ વધી રહી છે. આજથી 20 વર્ષ અગાઉ 5000માં ઘર ચાલતું હતું, આજે 20 વર્ષ પછી 50000માં ઘર ચાલે છે, અને આવનારા 20 વર્ષ પછી કદાચ તમારે 5 લાખ રૂપિયા જોઈશે ઘર ચલાવવા માટે. તો એ પ્રમાણેનું તમારો સ્કેલ પણ વધતો જાય છે. નો ડાઉટ
ભારતની જે આબાદી વધી રહી છે એ આબાદીને ધ્યાનમાં રાખીએ તો રાતોરાત તમને રોજગાર ન મળે. રોજગાર લાવવા માટે સરકારે સ્ટાર્ટઅપ યોજના લાવી, MSME યોજના લાવી, નવી ઉદ્યોગ નીતિ લાવી, આયાત ઉપર પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કર્યો, ડ્યુટી વધારવાનો પ્રયત્ન કર્યો. તો શું એ રાતોરાત ઝડપી થઈ જશે? ના. એના માટે સ્કિલ યોજના લાવી, આત્મનિર્ભર ભારત યોજના લાવી. પકોડા બનાવીને તમે ધંધો કરો એવો મોદીજીએ પોતે ચા વેચતા હતા એવું ઉદાહરણ આપીને લોકોને ધંધા તરફ વાળવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ બેન 140 કરોડ જે દેશની અંદર પબ્લિક હોય તો ત્યાં આ પ્રશ્નો રહેવાના. હજુ સમય લાગશે કે ભારત એકદમ સદ્ધર 3 ટ્રિલિયનની ઇકોનોમી તરફ આપણે આગળ વધવું છે તો જે બેઝિક પ્રશ્નો છે એ બેઝિક પ્રશ્નો સરકારની આગળ મૂકવા પડે. અરે કોંગ્રેસ વાળા ભાઈઓ, આટલો સરસ તમને મોકો મળ્યો છે, જે નેગેટિવિટી છે એને જ તમે મુદ્દા બનાવો, તમે વિરોધની રાજનીતિથી તમે દૂર રહો. પ્રજા તમને પણ 70 વર્ષ શાસન આપેલું છે, તમે નેસ્ત નાબૂદ ન જાઓ. માત્ર મોદીજીની વિરોધની રાજનીતિ તમે ના કરો. મોદીજી માટે તો કહી દઉં કે बुलंदी देर तक किस शख्स के हिस्से में होती है, बुलंदी देर तक किस शख्स के हिस्से में होती है, बहुत ऊंची इमारत हर घड़ी खतरे में रहती है. તો કદાચ જો ભાજપ વાળા એવું માની લેતા હોય કે માત્ર મોદીજી છે એટલે અમારી ગંગા નાવ તરી જશે, પણ બહુ ઊંચી ઇમારત ઓલવેઝ ખતરે में रहती है. એટલે આ રાજનીતિ છે. રાજનીતિમાં એક રાતની અંદર પાસા બદલાઈ જતા હોય છે. પ્રજામત નો જાણવો, પ્રજાને ચોક્કસ એને ઓળખવી રાજનેતાને બી જરૂરી છે ને પ્રજાએ રાજનેતાને એ દ્રષ્ટિકોણથી ઓળખી અને મત આપવો અત્યારનો સમય છે. હજુ પણ 6 વાગ્યાનો સમય છે. જાગો. તમારા મનમાં જે પ્રશ્ન હોય એ પ્રશ્ન લઈને એ વિચારધારા સાથે મત આપો. તમને કોઈ નેતા પસંદ ના હોય તો નોટામાં આપો, પણ મત આપવો જરૂરી છે. એ આજની મારી રિક્વેસ્ટ છે. જી. અને મુકેશભાઈ, જે રીતે અત્યારે મતદારોની જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં તો નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને મોટા ભાગે લોકો વોટ કરતા હોય છે. બીજી બાજુ કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક સામે વિવાદમાં જો મારે એ કહેવું હતું કે વિકાસની રાજનીતિથી જો ભારતીય જનતા પાર્ટી આગળ વધી હોત તો કદાચ એ 400 પાર કરતા પણ વધુ આગળ જતી રહેત. પરંતુ જ્યારે 4.5 વર્ષ 5 વર્ષની લગભગ એમણે સારું કામ કર્યું ને છેલ્લા 2 મહિનાની અંદર જે બફાટ કરવામાં આવ્યો છે, પુરુષોમાં ઉત્તમ ગણાતા એવા આપણા પુરુષોત્તમ રૂપાલાજીએ એવું સ્ટેટમેન્ટ જાતિગત આપવાની ક્યાં જરૂરત હતી ભાઈ? તમે વિકાસના કાર્યો જ એટલા સક્ષમ હતા કે લોકો તમને અભિવાદન કરી રહ્યા છે, લોકો તમને વાહવા કરી રહ્યા છે, તો એમાં પડવાની ક્યાં જરૂર હતી? સુરેન્દ્રનગરની સીટ ખતરામાં શા માટે નાખો છો ભાઈ? તમે ઓબીસી વિશે માટે બોલીને ખતરામાં શા માટે નાખો છો ભાઈ? અને જેને વીતે છે, મોરબીની અંદર 135 ના જીવ ગયા છે, મોરબીના લોકો જાણે છે કે કોને સજા મળી, કોને સજા ના મળી. બરોડાની અંદર તળાવ હત્યાકાંડ થયો છે, જેના જીવ ગયા છે. પ્રજા વિચારે છે કે કોણ દોષી છે, કઈ સરકારને મત આપવો, કઈ સરકારને મત ન આપવો. તો એ પ્રશ્ન પ્રજાનો છે. પરંતુ જ્યારે તમે ઉત્તમ કાર્ય થકી કરી અને 10 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવીને જ્યારે તમે વોટ માંગો છો અને લોકોને દેખાય છે સારું કામ થયું છે, એમને ફાયદો થયો છે, તો એ દેખાય છે, તો એ પ્રમાણે તમારામાં મત આવવાની સંખ્યા વધુ હતી. પરંતુ તમે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના પગલે ચાલવાનો પ્રયત્ન કર્યો. થોડી ઘણી વોટ બેંક જે કોંગ્રેસની ઓલવેઝ સલામત રહી છે એને છંછેડવાનો પ્રયત્ન કર્યો અને તમે જાતિગતની અંદર ઉતરી ગયા. એ કદાચ ભારતીય જનતા પાર્ટી માટે આવનારા સમય માટે એ કદાચ ઘાતક બની શકે. 2-4 સીટ ગુજરાતની અંદર જઈ પણ શકે. અને જે 4-5 લાખની વાત કરતા હતા, 400 કે પાર વાત કરતા હતા, એ કદાચ છેલ્લા અઠવાડિયા 10 દિવસથી એ વાતો બંધ થઈ ગઈ છે. એ શું દર્શાવે છે? એ એમનો જે કોન્ફિડન્સ હતો એ કોન્ફિડન્સ પણ ક્યાંક નબળો પડ્યો છે, એ દેખાય છે. પરંતુ આ વાતો છે ને એ રાજકીય નેતાઓ પર છોડી દો. ગુજરાતમાં આપણે રહીએ છીએ, અમે છેલ્લા 2002 પછી ક્યારેય દંગા નથી જોયા, એ વાત સાચી છે. આપણે આંદોલનો નથી જોયા, એ વાત સાચી છે. હા, પટેલોના આંદોલન જોયા, જાતિગત આંદોલન જોયા, ઓબીસીના રિઝર્વેશન માટે આંદોલનો જોયા, જે પ્રજાની માંગ છે. પરંતુ હું એ પક્ષમાં પણ નથી. તમે આર્થિક અનામત ઉપર દેશ માંગ કરી રહ્યું છે એવા પગલા ઉપર આંદોલન થાય
અને સૌને સમાન હક મળે એવા વિષય ઉપર પણ ચર્ચા થવી જોઈએ. ગુજરાતના મૃદુ આપણા મુખ્યમંત્રી સાહેબ પણ સારું કામ કરી રહ્યા છે. કોઈ વિવાદોની અંદર તેઓ આવતા નથી, પરંતુ જે વિવાદોમાં આવે છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કરેલા વિકાસ કાર્યો ઉપર કાળો ડાઘ લગાવતી હોય છે. એનાથી કદાચ એવા નેતાઓને દૂર રહેવું અત્યંત જરૂરી છે. જી, અને અરવિંદભાઈ, હવે આપની પાસે આવવા માંગીશ કે અત્યારે જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વિવાદમાં જોવા મળી રહી છે. અનેક એવા મુદ્દાઓ છે. સુરતની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ ગયા હોય, કે પછી ભરૂચમાં ચૈતર વસાવાને લઈને જે વિવાદ છેડાયો છે, કે પછી રૂપાલાનું જે વિવાદિત નિવેદન સામે આવ્યું છે, કે પછી ભારતીય જનતા પાર્ટીમાં અંદરો-અંદર વિખવાદ જોવા મળી રહ્યો છે. શું લાગે છે આ વખતે લોકસભાની આ ચૂંટણીમાં આ દરેક મુદ્દાઓની અસર જોવા મળશે કે કેમ? ચોક્કસપણે આંતરિક મુદ્દાઓની અસર જોવા મળશે એવું લાગી રહ્યું છે, કારણ કે જે જાતનો વિરોધ છે અને જે જાતનો આક્રોશ છે એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની આટલી બધી મનામણા અને આટલી બધી બેઠકો છતાં પણ એ આક્રોશને એ લોકો ઠારી શક્યા નથી સંપૂર્ણપણે. અલબત્ત એ લોકોના જે ભારતીય જનતા પાર્ટીના જે ક્ષત્રિયો નેતા હતા એ લોકોએ અલબત્ત કોશિશ જરૂર કરી હતી, પણ એ લોકોની પણ કોશિશ કામયાબ થઈ નથી. એના માટે ચિંતન શિબિર પણ કરેલી હતી અને અપીલ પણ કરી હતી કે ભાઈ ક્ષત્રિય સમાજ આમને ક્ષમા કરી દે. પરંતુ એવું આપણને જે અત્યારનું જે ચિત્ર ઉપસી રહ્યું છે, જે થ્રુઆઉટ ગુજરાતમાં પ્રથમ તો ફક્ત એક રૂપાલા માટે જ એવું નક્કી કરેલું હતું કે એને જ વિરોધ કરવો અને એને મત ના આપવો, પણ હવે તો સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને કોઈને પણ મત ના આપવો એ જાતનું આ લોકો આગળ વધી રહ્યા છે. જો આ હકીકત વાસ્તવિક રૂપમાં બને તો ખરેખર એ અસર ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી પર પડે. એ ઉપરાંત બીજી વસ્તુ હું આપને કહી દઉં કે મોંઘવારી અને બેરોજગારી એ પણ માજા મૂકેલી છે. એમાં પણ કોંગ્રેસે જયારે એમ કહ્યું છે કે બેરોજગારીનો જે પ્રશ્ન છે એ લોકોએ મેનિફેસ્ટોમાં એમ કહ્યું છે કે 1 વર્ષમાં 30 લાખ નોકરીઓ ગવર્મેન્ટમાં આપશે, એ જાતની એ લોકોએ ગેરંટી આપી છે. અલબત્ત ગેરંટી બધા આપે છે, હવે એ હકીકતમાં પરિવર્તન કરી શકે છે કે નહીં એ જે ગેરંટી છે એ લોકોને મતદારોને આકર્ષવામાં કેટલી સફળ થાય છે એ પણ જોવાનું. કારણ કે ઘણા બધા પક્ષો વાયદાઓ ઘણું બધું કરે છે, પરંતુ હકીકત એને મૂર્તિમંત કરવામાં ઘણો બધો સમય, જે 5 વર્ષના વાયદા કરે છે એ ક્યારેય 5 વર્ષમાં પૂરા થતા નથી. હંમેશા 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ એ જાય છે. એટલે લોકોને હવે જે ચૂંટણી ઢંઢેરાઓમાં જે વાયદાઓ આપે છે એના ઉપર એ લોકોને એટલો બધો વિશ્વાસ રહ્યો નથી. જો અલબત્ત એ લોકો જે એ રીતે જ ગણિત કરીને આગળ વધે, એમાં જે વસ્તુઓ કે છે કે મફત આપશું, તો એની સામે એ લોકોની આવકની મર્યાદા કોઈ છે એની કોઈ ચોખવટ કરતા નથી. ક્યાંથી એ પૈસો આવશે કોઈ ચોખવટ કરતા નથી. તો આ બધી વસ્તુઓ હકીકતે નડતરરૂપ છે. હંમેશા કોઈ પણ યોજના કરો એમાં કોન્ક્રીટ હોવું જોઈએ. ચોક્કસપણે તમે આ વસ્તુ આપો છો એની સામે તમે કઈ રીતે મેળવી શકો છો. જો ગુમાવવા તૈયાર છો તો મેળવવાના પણ એટલા જ બધા સંસાધનો ઉભા કરવા જોઈએ. આ બધી વસ્તુઓનું ગણિત કરીએ તો આ વખતની ઇલેક્શન એક ખૂબ જ પડકારરૂપ હું કહી શકું છું કે ભારતીય જનતા પાર્ટી માટે છે. નરેન્દ્ર મોદીજીએ ઘણા પ્રયાસો કર્યા છે, પરંતુ જે જાતના નિવેદનો થયા છે, જે જાતનો માહોલ થયો છે, આખો માહોલ બગડી ગયો છે ભારતીય જનતા પાર્ટી માટે, ખાસ કરીને ગુજરાતમાં. અલબત્ત હવે 25 સીટનું જે ગાણિતિક એ લોકો કરે છે એમાં જોવાનું રહ્યું છે કે કેટલી સીટ એ લોકો ગુમાવે છે. અલબત્ત જો 25 સીટ જો મળી જાય અને એક સીટ મળેલી છે તો સારું કહેવાય, પણ મારા અનુભવ અને મારા રીસા એવું લાગે છે કે 2009નું અહીંયા રાજકોટમાં પુનરાવર્તન થવા જઈ રહ્યું એવું મને લાગે છે. અલબત્ત બીજી સીટો પર પણ એની અસર થશે. હવે તો આવનારો સમય જ કહેશે મતદારો કેવી રીતે મતદાન કર્યું છે અને કેટલું મતદાન થાય છે એ પણ એટલું જ મહત્વનું છે. અત્યારનો જે એન્કરેજિંગ આંકડો બતાડે છે કે 40% જેવું મતદાન થયું છે. હવે જો બીજું 30% મતદાન થાય તો ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત છે કે જે લોકોએ જાગૃતિના અભિયાન ચલાવ્યા એ મહદ અંશે સફળ થયા એમ મારું માનવું છે.
અને જે રીતે હવે રાજકોટની જો વાત કરીએ તો રાજકોટની બેઠક પર અત્યારે સૌની નજર છે. પરેશ ધાનાણી કોંગ્રેસમાંથી ઊભા થયા છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી પરસોત્તમ રૂપાલા મેદાને ઉતરેલા છે. અને જે રૂપાલાને લઈને વિવાદ સર્જાયો હતો તે વિવાદ બાદ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર યથાવત જોવા મળી રહ્યા છે. ઉમેદવાર બદલાયા પણ નથી અને બીજી બાજુ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી દિન પ્રતિદિન વધી રહી છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓ આ જે સમગ્ર મુદ્દો ગરમાશે તે મુદ્દાનો ફાયદો પણ ઉઠાવી રહ્યા છે. અનેક એવા મુદ્દાઓ લઈને કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈ રહી છે, પરંતુ મતદાન કરતી વખતે ક્યાંક ને ક્યાંક આ મુદ્દાઓ જનતા ભૂલી જાય છે અને ક્યાંક ને ક્યાંક મોદી મેજિક ચાલી જાય છે. તેને લઈને આપનું શું માનવું છે? આપની વાત કઈ સાચી છે, મોદી મેજિક અસર કરે છે કે નહીં એક બાજુ, પરંતુ અહીંયા જ્ઞાતિવાદનું આપણે રાજકારણ જોઈએ તો બંને નેતાઓ પટેલ છે, જે પરેશ ધાનાણી છે, લેઉવા પટેલ છે, જ્યારે પુરુષોત્તમ રૂપાલા કડવા પટેલ છે. તો જે આપણે જ્ઞાતિવાદનું ગણિત જોઈએ છે તો લેઉવા પટેલની સંખ્યા મતદારની 3.5 લાખ થવા જઈ રહી છે, જ્યારે કડવા પટેલદારની સંખ્યા 2.5 લાખ જેવું છે, એટલે 5.5 લાખની વચ્ચે બંનેની વસ્તી છે અને એ બધા મતદારો એલિજિબલ છે. તો હવે આમાં જો પરેશ ધાનાણી જે પાટીદારો છે, જે લેઉવા પાટીદારો, એ જે મતદારો છે એ મતદારોને કેટલી રીતે રીઝવવામાં સફળ થાય છે એના પર મહદઅંશે અપીલ એની કેવી કામ કરે છે. એ ઉપરાંત જ્યાંના દિગ્ગજ છે ખોડલધામના નરેશ પટેલ, એને પણ એને મનાવણા કર્યા છે, એને પણ આહવાન આપ્યું છે. જો આ જ્ઞાતિવાદની ગણતરી કરીએ અને જો પાટીદાર સમાજ, લેવા પાટીદાર સમાજ જો કોંગ્રેસ તરફ આકર્ષાય અને કોંગ્રેસ તરફ એનું મતદાન થાય તો ચોક્કસપણે પુરુષોત્તમ રૂપાલા માટે આ ચિત્ર આંચકાજનક રૂપ બની શકે એવી સંભાવના, કારણ કે સામે સામે ક્ષત્રિય સમાજના પણ વોટો એની ફેવરમાં નથી જઈ રહ્યા. આ એક એવું ગણિત છે. એ ઉપરાંત કોળી સમાજ પણ પાછો આગળ આવ્યો છે. કોળી સમાજમાં જે નાણામંત્રીએ નિવેદન કર્યું કનુભાઈએ, એને હિસાબે એમાં પણ આગ ઉમેરવાનું કામ કરેલું છે. તો આ બધું ગણિત જોઈએ તો ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે પ્લસ પોઈન્ટ કરતા માઇનસ પોઈન્ટ વધારે જોવા મળી રહ્યા છે. બાકી તો મોદીજીની કેટલી પ્રભાવ આના પર મતદારો પર અસર કરે છે એ જ મહત્વનું, કારણ કે અહીંયા ઉમેદવારો જોઈને કોઈ મત નથી આપતો એવું આપણે ગુજરાતનું માન્યું છે અને એવી રીતે જ અનુભવ થયો છે. તો આ વખતે કેટલું મેજિક કામ કરે છે એ જ આપણે જોવાનું રહ્યું. પાસે આવીશ કે અત્યારે જો વાત કરીએ તો ગુજરાતની જે 25 બેઠકો છે, ક્યાંક ને ક્યાંક જાતીય સમીકરણો પણ સર્જાયા છે. અનેક એવા રાષ્ટ્રીય લેવલે મુદ્દાઓ પણ છે જે મુદ્દાઓ જનતાના મગજમાં છે. અત્યારે હું તમને મુદ્દાઓની વાત કરીશ. રામ મંદિર હોય, કલમ 370 હોય, પરિવારવાદ હોય કે પછી મફત અનાજો હોય, CAA હોય કે પછી કૃષિ કાયદો છે, પછી ED CBI, અનેક એવા મુદ્દાઓ છે જે અત્યારે લોકોના મનમાં ઘર કરી ગયા છે. શું લાગે છે આ વખતે જે લોકશાહીનો મહાપર્વ યોજાઈ રહ્યો છે, મતદાન થવાનું છે, તેમાં તેની અસર જોવા મળશે કે કેમ? ચોક્કસ આપણે ગુજરાતની જ વાત કરીએ ને બેન, તો જે 26 સીટ છે એમાંથી એક સીટ માટે હું એમ કહીશ કે લોકતંત્ર માટે જે સુરતની સીટ ગઈ છે એ લોકતંત્ર માટે સશક્ત ન કહેવાય. હવે કોંગ્રેસની પાસે દગાબાજી થઈ છે કે કઈ મેળાપણું થયું છે કે શું થયું છે એ તો હજુ કોઈ નેતા એવી પ્રેસ કોન્ફરન્સ કરવા તૈયાર નથી, અને આ એક સશક્ત રાજનીતિનો ભાગ નથી. બીજું વાત આપણે રાજકોટની કરીએ તો રાજકોટની અંદર 2 ઉમેદવાર છે ને એ બાહ્ય છે. એ અમરેલીથી આવીને રાજકોટમાં ચૂંટણી લડે છે અને રાજકોટની જે સ્થિતિ થઈ છે, અને ક્ષત્રિય સમાજ પણ સાક્ષર છે. માત્ર પુરુષોત્તમ રૂપાલાને જોઈને કે એનાથી વોટ નથી આપતા. એ પોતે પણ જે એજ્યુકેટેડ છે, શિક્ષિત છે, એ લોકો વિચારતા હોય છે કે અમારે વોટ કયા મુદ્દા ઉપર આપવો, કેમ આપવો, કોને આપવો કે ન આપવો કે નોટામાં આપવો. એટલે એ ત્યાંનો રાજકોટનો પ્રશ્ન છે. પણ પોરબંદરની સીટ ઉપર સૌથી ઓછું મતદાન અત્યાર સુધી થયું છે. ચિંતાનો વિષય એટલા માટે છે કે કોંગ્રેસ પાસે પ્રચાર કરવાના પૈસા નથી. એવું ત્યાં કહેતા હતા કે ભાઈ તમે 10-10 રૂપિયા મને આપો, દાન આપો તો હું કોંગ્રેસનો પ્રચાર કરી શકું, એવા પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર જાહેરમાં એમણે કીધેલું હતું. અને અત્યારે ત્યાં વિધાનસભાની પણ ચૂંટણી છે. અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. એટલે ત્યાંની સીટનું પણ એક રાજકારણ અલગ રીતનું છે. મહેસાણાની સીટ વાત કરીએ કે ભાખરી શાક ખવડાવનારા આપણા નીતિન પટેલ સાહેબ પણ એ પીછેહટ કરી હતી ચૂંટણી આવતા પહેલા. એટલે ત્યાંનું જે પટેલ સામ્રાજ્ય છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું સશક્ત બળ છે એ પણ દેખાઈ આવે છે.
મોરબીની અંદર પણ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, પણ ક્યાંક ને ક્યાંક લોકો ત્યાંય પણ અસંતુષ્ટ છે. જે કાંડ થયેલો છે, મોરબીના 135 બાળકો જે ગુમાવ્યા છે એના પણ આજે આરોપીઓ કદાચ છૂટા ફરે છે, એ પણ લોકોમાં ક્યાંય અસંતોષનો પ્રશ્ન હોઈ શકે છે. સુરેન્દ્રનગરની અંદર કનુ દેસાઈએ જે બફાટ કર્યો છે, એ શા માટે આવા બોલીને તમે જનતાને ઉશ્કેરવા માંગો છો? ઓબીસી સમાજ માટે તમે એવા કોમેન્ટ્સ કરો છો, એટલે એનાથી આખરે પક્ષને નુકસાન થતું હોય છે. પરંતુ જ્યારે આપણે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલ જે પોતાની શક્તિશાળી સીટ માટે જાણીતા છે, કોંગ્રેસની એક વર્ષો જૂની અડીખમ સીટ હતી, ત્યાં શક્તિસિંહે પોતાનું ત્યાં ઉમેદવારી ભરવાનું ના પાડી દીધી અને ત્યાં એમણે બીજા ઉમેદવાર રાખ્યા. એટલે ત્યાં જ્યારે પણ કોંગ્રેસની પીછેહટ થઈ છે, જગદીશ ઠાકોરે પીછેહટ કરી છે, ઘણા એવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની જે પીછેહટ કરી છે, એ કોંગ્રેસ માટે ક્યાંક નકારાત્મક મુદ્દો બની ગયો છે અને લોકો સમજે છે કે હવે એમને ડર લાગવા લાગી ગયો છે. પરંતુ કોંગ્રેસની અંદર એવો કોઈ સ્ટાર પ્રચારક નથી. પ્રિયંકાજી હમણાં બનાસકાંઠાની અંદર ગનીબેનના ઠાકોરમાં જે પ્રવચન આપ્યું, લોકોએ એની બહુ નોંધ લીધી છે, બહુ સશક્ત જવાબ આપ્યો છે. મોદીજીના પ્રવચનને પણ બહુ સશક્ત જવાબ આપ્યો છે. અને સૌથી વધારે જો અત્યાર સુધીમાં મતદાન થયું હોય તો કદાચ સાબરકાંઠા છે કે ત્યાં સૌથી વધારે મતદાન. મારે એ કહેવું છે કે જે ગામડાઓના લોકો ગરમી માં નીકળીને પણ જો આટલું મોટું ઊંચું મતદાન કરી શકતા હોય તો શહેરોમાં પાસે તો લોકો પાસે તો વાહનો છે, એસી વાહનમાં બેસીને જઈ શકે, નજીક બૂથ હોય છે, માત્ર 1 કિલોમીટરના આસપાસ 2 કિલોમીટરની આસપાસ મેક્સિમમ તમારી પાસે બૂથ હોય છે. તો દેશ માટે તમારે ત્યાં પણ જવું જોઈએ. જે શહેરી વિસ્તારની અંદર જે ઓછું મતદાન થાય છે ને, એ ખરેખર ભણેલા રાજનીતિ નક્કી નથી કરતા, જે ગણેલા લોકો છે ને એ રાજનીતિ નક્કી કરે છે, એ દેશનું ચિત્ર નક્કી કરે છે. એટલે ક્યાંક આપણે પાછા પડતા હોઈએ ને દેશની રાજનીતિમાં, તો જે ભણેલા અને ઉચ્ચ કક્ષાના લોકો છે અને જે એમ કહે છે કે હું 2 કલાક શા માટે બગાડું, એ લોકો જ દેશને ખાડામાં નાખે છે એવું ચોક્કસ દેખાય છે. એટલા માટે ફરી એકવાર અપીલ કે સૌએ શિસ્તપૂર્વક મત આપવો જોઈએ અને પોતાની તાકાતનું પ્રદર્શન કરવું જોઈએ. અને આવનારા જે નેતા છે અને હવે લોકો કઈ રીતથી કઈ સમજદારીથી વોટ આપે છે એના ઉપર પણ ધ્યાન રાખતા હોય છે. એટલે દેશની રાજનીતિનું ચિત્ર, વિકસિત ભારતનું ચિત્ર, વિકાસશીલ દેશ છે, આપણે વિકસિત બનવાનું છે. આપણે સોને કી ચીડિયા કહેવાતા હતા ભારત, આજે એ દિશા તરફ આગળ જઈ શકીએ એમ છે. 140 કરોડ માથા છે દેશમાં. 140 કરોડ દેશમાં જ્યાં માથા હોય ને, આખી દુનિયાની નજર ત્યાં ધંધો કરવાની હોય છે. એટલે આવા પોઝિટિવ વિચાર આપણા દેશની અંદર એ તાકાત છે. તો આપણે એવી શક્તિશાળી સરકારને ચૂંટીને મોકલીએ તો કદાચ આપણા દેશની સાથે આપણે પણ ઊભા રહી શકીશું. જી મુકેશભાઈ, ચોક્કસથી. અને હવે મતદાનનો જે મહાપર્વ છે તેને લઈને આ મહત્વના સમાચારો પણ સામે આવી રહ્યા છે. ઠેર ઠેર લોકો મતદાન કરી રહ્યા છે. આ વચ્ચે જ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મતદાન કર્યું છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. ઠેર ઠેર લોકો મતદાનના આ મહાપર્વમાં સવારથી જોડાઈ રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદના રાણી વિસ્તારમાં મતદાન કર્યું છે. તે બાદ હવે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મતદાન કર્યું છે. આ સમાચારો સામે આવી રહ્યા છે. અનેક રાજકીય નેતાઓ પણ મતદાનમાં જોડાઈ રહ્યા છે. મતદાનનો આ મહાપર્વ કહી શકાય, લોકશાહીનો મહાપર્વ છે, તેની સવારથી જ ઉજવણી લોકો કરી રહ્યા છે. અનેક વિસ્તારોમાં લોકો મતદાન કરી રહ્યા છે. અને ખાસ કરીને જો વાત કરીએ તો આવી કાળઝાળ ગરમીમાં પણ લોકો મતદાનમાં જોડાઈ રહ્યા છે. લોકશાહીનો મહાપર્વ કહી શકાય. ભારત દેશ લોકશાહી દેશ છે. તમે તમારો રાજકીય નેતા પસંદ કરી શકો છો. તેવા દેશમાં મતદાન ચોક્કસથી કરવું જોઈએ. નિર્માણ ન્યૂઝ તરફથી હું પણ આપને એ જ અપીલ કરું છું કે આજે મતદાનનો આ મહાપર્વ છે, આપ પણ મત કરો. જો વાત કરીએ તો આપ પણ મતદાન કરો. આજના દિવસે લોકશાહીનો આ મહાપર્વ છે તેને લઈને ચોક્કસથી મતદાન કરવું જોઈએ. કાળઝાળ ગરમી પડી જ રહી છે, પરંતુ બીજી બાજુ જો વાત કરીએ તો બૂથ પર અનેક પ્રકારની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને જો વાત કરીએ તો ORSના પેકેટ હોય છે કે પછી ઠંડા પીણા હોય છે, અનેક વ્યવસ્થા પણ બૂથ પર લોકો માટે આવી કાળઝાળ ગરમીમાં કરવામાં આવતી હોય છે. તો તે દરેક જે વ્યવસ્થા કરવામાં આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ કરીને ભલે ગરમી પડી રહી હોય પણ ચોક્કસથી મતદાન આપે કરવું જ જોઈએ. તો પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મતદાન કર્યું છે. આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અનેક રાજકીય નેતાઓ મતદાનમાં જોડાઈ રહ્યા છે. સવારથી જ
મતદાનને લઈને આ માહોલ જોવા મળી રહ્યો છે. લોકશાહીનો મહાપર્વ કહી શકાય. ગુજરાતમાં 5 કરોડ જેટલા, લગભગ 5 કરોડ જેટલા લોકો મતદાનમાં જોડાયા છે અને ખાસ કરીને 1 વાગ્યા સુધી જો વાત કરીએ તો 37% જેટલું મતદાન થયું હતું અને હવે જોઈએ તો આગળ કેટલું મતદાન થાય છે તે જોવું રહ્યું. તો સવારથી જ લોકો લોકશાહીના મહાપર્વમાં જોડાયા છે. આ વચ્ચે જ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મતદાન કર્યું છે. આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. પ્રદીપસિંહ જાડેજાએ મતદાન કર્યું છે અને લોકશાહીના મહાપર્વની તેઓએ ઉજવણી કરી છે, પોતાનો ભાગ ભજવ્યો છે. લોકશાહી દેશમાં જ્યારે આપણે રહેતા હોઈએ છીએ ત્યારે ચોક્કસથી મતદાન કરવું ખૂબ જ જરૂરી બને છે, કેમ કે આવા સમયમાં તમે પોતાનો રાજકીય નેતા, તમારા વિસ્તારમાં જે તે નેતા કામ કરતો હોય છે તેને જોઈને પણ મતદાન કરવું જોઈએ અને લોકશાહી દેશ છે તેની માટે ચોક્કસથી મતદાન કરવું જ જોઈએ. આજે ગુજરાતના 25 લોકસભામાં મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી ઉમળકાભેર લોકોએ મતદાન કરવા માટે પરિવાર સાથે જેમ નીકળી પડ્યા છે. અને આ વખતની ચૂંટણી એ માત્ર લોકસભાના ઉમેદવાર નથી ચૂંટવાના, પરંતુ ભારતને વિશ્વની 3જી મહાસત્તા બનાવવા માટે સમગ્ર રાજ્યની અંદર વ્યાપક ઉમળકો દેખાય છે. મેં પણ આજે મારા પરિવાર સાથે મતદાન કરી અને હું લોકોને અપીલ કરું છું કે ભૂતકાળમાં ન થયું હોય તેવું મહત્તમ મતદાન કરીને આ લોકશાહીની પ્રક્રિયામાં આપણે સૌએ આપણા રાષ્ટ્ર માટે યોગદાન આપવા માટે મતદાન કરવા માટે સૌને હાકલ કરું. મેં કહ્યું તેમ નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 10 વર્ષથી રાત દિવસ ભારતને વિશ્વની મહાસત્તા બનાવવા માટે જે રીતે પ્રયત્નશીલ છે અને અનેક એવા સ્વપ્ના કે જે યુવાનીના કાળથી અમે સૌએ જોયા છે, એ નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં એ સ્વપ્ન સારી રીતે પરિપૂર્ણ થયા. એ અમારા માટે, પ્રજા માટે આનંદનો વિષય છે. આ ઉમળકાથી સૌ મતદાન કરે છે. લોકશાહીના મહાપર્વમાં સવારથી જ અનેક લોકો જોડાઈ રહ્યા છે. સવારથી જ લોકો મતદાન કરી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં પણ લોકો મતદાન કરી રહ્યા છે અને જો વાત કરીએ તો હવે ક્યાંક ને ક્યાંક મતદાનનો આ મહાપર્વ કહી શકાય. ભારતીય જનતા પાર્ટીની જે રીતે સુરતની બેઠક પર જો વાત કરીએ તો બીજેપીના ફાળે ગઈ છે, તે બાદ ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે રસ્સાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરેક જે મુદ્દાઓ પણ અત્યારે ચર્ચામાં છે, સુરતની બેઠક હોય કે પછી રાજકોટની બેઠક ચર્ચાઈ રહી છે, આ તમામ વચ્ચે પ્રજા કોનો સાથ આપે છે, પ્રજા કોને મત આપે છે તે જોવું રહ્યું. અને ખાસ કરીને આજે આપણે આ ચર્ચા વિચારણા કર્યું અને ચર્ચામાં મુકેશભાઈ ઓઝા અને અરવિંદ જોબનપુત્રા આપ બે અમારી સાથે નિર્માણ ન્યૂઝ પર ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, જે રીતે સવારથી જ લોકો મતદાનમાં જોડાઈ રહ્યા છે અને સવારથી જ આવી કાળઝાળ ગરમી પણ પડી રહી છે, તે ગરમી વચ્ચે પણ લોકો મતદાન કરી રહ્યા છે. હું પણ નિર્માણ ન્યૂઝ તરફથી હું તનુ ખટીક આપને અપીલ કરું છું કે આપ ચોક્કસથી મતદાન કરવું જ જોઈએ અને લોકશાહી દેશ છે તો ચોક્કસથી મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ. તો નિર્માણ ન્યૂઝમાં હાલ બસ આટલું જ. અમારી સાથે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર. આ પ્રોગ્રામના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી વડોદરા, ગુજરાત.